તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ બરફ ખાવા નીચેડી ગામમાં. તો ચાલો તમને બરફની દુકાન દેખાડી કેવી મસ્ત મજા છે. હું અને મારા મિત્રો અને મારા કાકાના છોકરા આવી ગયા છીએ તેણે આજે બરફ ખાવા. અને મારો મિત્ર વાર જોઈ રહ્યો તો કારે બરફની ડીશ આવે છે એમ, પણ મેં બરફવાળા ભાઈને કીધું હતું કે 3 ડીશ બનાવી નાખો. એ ભાઈ ડીશ બનાવે છે અમારી ત્રણે હાટું. તમે જોઈ લો કેવી મસ્ત મજાની બનાવે છે. ચાલો તમને દેખાડી. ભાઈ ડીશ લઈ લીધી છે હવે, અને હવે બરફ મશીન ચાલુ કરી દીધું છે બરફ કાપવાનું. અને મિત્રો આપણે એને ઓર્ડર આપી દીધો હતો બરફની ડીશનો. 3 ડીશ બનાવવાની છે. તો 3 ડીશ હવે કમ્પ્લીટ થાય છે. 2 બની ગઈ છે અને ત્રીજી બનાવવાની જે બાકી છે મિત્રો. તો જો ત્રીજી બરફની ડીશ બનાવી રહ્યા છે. તો મિત્રો હવે 3 ડીશ કમ્પ્લીટ થવાની તૈયારી છે. તમે જોઈ શકો છો 2 ડીશ બની ગઈ છે અને ત્રીજી ડીશની હજી અડધી બાકી છે. તો આપણે આજે જોઈશું આ ભાઈ બરફ કેવી રીતના બનાવે છે. મસ્ત મજાનો કાલા ખટા. ચાલો મિત્રો તમને દેખાડી જો એ ભાઈ 3 ડીશ કમ્પ્લીટ કરી નાખી છે. અને હવે ઓરેન્જ કલર નાખી દીધો છે. તૈણામાં હવે નાખ્યો છે લીલો કલર. તો એમાં તમે જોઈ લો મિત્રો. અને હવે પાછો નાખ્યો છે જાંબલી કલર, આપણે કહેવામાં આવે છે કે કાલા ખટા કલર. 3 ડીશમાં કાલા ખટા કલર નાખી દીધો છે. અને મિત્રો હવે આવી ગયો છે ઉપર ગળી સાણી. તો આ પણ ગળી સાણી જ કહેવાય છે મિત્રો. તો તમે જોઈ લો 3 ડીશ કમ્પ્લીટ થઈ છે. અને હવે ત્રણેયમાં ડૂટી ફૂટી નાખે છે આ ભાઈ. જોઈ લો તમે. અને ત્રણેયમાં હવે થોડી થોડી સાણી નાખી છે. તમે જો ગળી ગળી આવે છે એ મજેકી. અને હવે એક છેરી મૂકી દીધી છે ત્રણેયમાં. અને હવે ત્રણેયમાં ડૂટી ફૂટી નખાઈ ગઈ છે. અને હવે દ્રાક્ષ નાખે છે. તો ભાઈ દ્રાક્ષ ત્રણેયમાં નાખે છે હવે. અને હવે ઉપર આવશે ટોપરું આવશે. અને હજી 3 સાણી આવશે. જો આ પહેલાં કંઈક લાલ સાણી નાખી દીધી છે ગળી મૈદા. હવે તમે જોઈ શકો છો મિત્રો. બહુ આ સાણી ન કહેવાય મિત્રો, આનાથી મજા બગડી જાય છે. આપણે ઓછી સાણી નખાવી હતી આજે. અને મિત્રો હવે સાણી બદલી ગઈ. હવે આવશે કાળી સાણી. જુઓ ગળી મધ. જુઓ મિત્રો આ. અને આનું એડ્રેસ તમને હું આપી દઉં. નીચડી ગામમાં આપણે રાંદલમાના મેળા પાસે જઈને રોડ કાંઠે જ દુકાન છે આ ભાઈને. તમે એકવાર જાજો તો અવશ્ય મુલાકાત લેજો. મિત્રો જો હવે આ ડીશમાં પણ કાલા ખાટા કલર નાખી દીધો છે. અને હવે મિત્રો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે 3 અમારી. હવે આમાં ખાલી ટોપરું જ નાખવાનું બાકી છે. તો હવે આપણે ટોપરું નાખી દઈશું આગળ આમાં. જો મિત્રો આ ભાઈ હવે ટોપરું નાખે છે. તો મિત્રો આપણી ડીશ હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે 3 ડીશ. તો હાલો આપણે હવે ખાઈ લઈશું ડીશ. જો મિત્રો ત્રણેયમાં ટોપરું નખાઈ ગયો, ત્રણેયમાં સમસી આપીશું. હવે આપણે ડીશ આવી ગઈ છે તો ચાલો હવે આપણે ખાવા મળીશું. જો મિત્રો આપણે 3 ડીશ આવી ગઈ છે હવે મસ્ત મજાના. ચાલ્યો અમારો કાકાના છોકરા તૈયાર થઈ ગયો છે, હાથ બાદ ધોઈને બરફ ખાવા માટે તૈયાર. અને હવે ફોન લઈ લીધો છે, એ ફોટા પાડે મારે. જો મસ્ત મજાનો છે. 1 નંબર બનાવ્યો છે ભાઈ ડીશ બરફની. આપને તો બહુ મજા આવી ગઈ ખાવાની. તમારે ખાવી તો અવશ્ય એકવાર ભાઈ દુકાનની આવજો આ ભાઈની દુકાને તમે. અને જો મારા કાકાનો છોકરો તો બહાટે ખાવા મળ્યો છે. તમે જુઓ કેવો મિત્રો મજા આવે. તો મિત્રો હવે આપણે 3 મિત્ર બરફ ખાવા મળ્યા છે. ને આપણે તો બરફની ડીશ ખાલી કરી નાખી છે. તો ચાલો હવે આપણે હાથ બધો બરફ. મારા કાકાના છોકરાએ પણ ખાલી કરી નાખી. જુઓ મિત્રો તમે. અને આપણે તો ભાઈ બરફનો રસ પીવાની બહુ મજા આવી ગઈ. જો કાલા ખટ્ટા 1 નંબર રસ લાગતો, બહુ પીધો આપણે. જો મિત્રો આપણે તો હાવ બરફની ડીશ ખાલી કરી નાખી. મિત્રો આપણે બરફની ડીશ ખાલી કરી નાખી છે. અને હવે મારા મિત્રો ખાલી કરે છે. તો આપણે એની રાહ જોઈ રહી છે. અને મારા મિત્રોએ પણ બરફની ડીશ ખાલી કરી નાખી છે. તમે જોઈ શકો છો. અને આ દુકાન છે. મારા મિત્રોએ બરફની ડીશ ખાલી કરી નાખી છે. અને કચરા પેટીમાં નાખવા છે. કચરા પેટીમાં નાખી દીધી છે. અને હવે હાથ ધોઈને કાશી ભાઈ. અને હવે અમારે નીકળવાનું છે ઘર તરફ. તો મિત્રો એકવાર તમે અવશ્ય આવજો આ દુકાન મુલાકાત લેજો આપણી સામુંડા સેન્ટર પાન નીચડી ગામમાં. અને બહુ સારો બરફ બનાવશે. તમને મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો.